નમસ્કાર મિત્રો. એક દિવસ એક ભાઈએ મને સવાલ પૂછ્યો કે બાપુ, જે વ્યક્તિ જગતમાં સારા હોય એની દશા ખરાબ કેમ હોય? ત્યારે મેં એને એટલો જ જવાબ આપ્યો કે ભાઈ, કસોટી સોનાની થાય, પિત્તળની ન થાય. સમજણના રસ્તે જ્યારે હું ને તમે ચાલીએ છીએ તો ચોક્કસ સમજણરૂપી હાઈવે ઉપર આપણા કર્મરૂપી ટેક્સ મારે તમારે ચૂકવવો પડશે. કોઈ કવિએ બહુ સરસ મજાના શબ્દ કીધું છે કે પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જગમાં હોય છે જે સારા એની દિશા સારી નથી હોતી. તો સમજણરૂપી હાઈવે ઉપર જ્યારે હું તમે ચાલીએ છીએ ત્યારે અવરોધ ચોક્કસ મને ને તમને આવશે, પણ એનાથી ગભરાવાનું નથી. એકના એક દિવસ ઈશ્વર મારું ને તમારી પ્રાર્થના જરૂર સાંભળશે અને ચોક્કસ મને તમને મંજિલ મળશે. જય સિયારામ.